والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમે બધા ઇન્સાન છે. ઇન્સાન થવાથી રિસ્પોન્સિબિલિટીઝ પણ હોય છે અમારા માથા ઉપર. એક છે નેચરલ રિસ્પોન્સિબિલિટીઝ છે, ખાવાનું પીવાનું. પણ પછી જેમ ઇન્સાન મોટો થાય છે, મેચ્યોર થાય છે, એના પર રિસ્પોન્સિબિલિટીઝ વધે છે. ખુદા એક દિવસમાં રિસ્પોન્સિબિલિટીઝ નથી આપતા, ગિવ્સ ધેમ ગ્રેજ્યુઅલી. પણ સાથે સાથે ઇન્સાનને શક્તિ પણ આપે છે કે એ આ રિસ્પોન્સિબિલિટીઝને પૂરા કરી શકે. રિસ્પોન્સિબિલિટીઝ ઘણા છે, પણ એમાંથી એક છે હલાલ રિસ્ક ગોતવું કે કમાવું, અને તેની વાસ્તે કોશિશ કરવાની જરૂર છે. એક વખત હોય છે જ્યારે ઇન્સાન ટોટલી ડિપેન્ડન્ટ હોય છે, સાવ મજબૂર હોય છે એના મા બાપ ઉપર. પણ જ્યારે ગ્રેજ્યુઅલી પોતાના પગ આવે છે, જોર આવે છે, ચાલતો થાય છે, ત્યારે પણ ડિપેન્ડન્ટ હોય છે. પછી ભણવાનું હોય છે ત્યારે થોડી ઘણી કોશિશ કરવાનું હોય છે, પણ જ્યારે પોતે કમાવે છે ત્યારે કોશિશ વધારે નાખવાની જરૂર હોય છે. આ બધી કોશિશ કરવા પછી ઇન્સાન થાકી જાય. મેન્ટલ સ્ટ્રેસ હોય, ફિઝિકલ સ્ટ્રેસ હોય, પોતાના કામ ઉપર ડિપેન્ડ થાય છે. માણસ કેવું કામ કરે છે, ઇન્સાન કેવું કામ કરે છે. તો આ સ્ટ્રેસને મેનેજ કરવા વાસ્તે રેસ્ટની જરૂર છે, આરામની જરૂર છે. એક છે નેચરલ રેસ્ટ છે, જે નિંદર છે. ઇન્સાનને 6 થી 7 કલાક નિંદર ખપે. વજઅલના નૌમકુમ સુબાતા, સ્લીપ ઇઝ ફોર રેસ્ટ. અને માણસ જો સૂએ નહીં તો ગાંડો થઈ જાય. એક જાતનું ટોર્ચર ટેકનિક વાપરવામાં આવે છે પ્રિઝન્સમાં. જ્યારે પ્રિઝનર્સને ટોર્ચર કરવું હોય તો સ્લીપ ડિપ્રિવેશન કહે છે એને સૂવા ના દે, 3-4 દિવસ સુધી સૂવા ના દે. એક જાતનું ટોર્ચર છે. તો નિંદર જે છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ રીત છે જેનાથી ઇન્સાન રેસ્ટ કરી શકે અને રિકુપરેટ થઈ શકે. ખાલી એ નહીં, પણ હી નીડ્સ પર્સનલ ટાઈમ. તો કામનું ટાઈમ લગભગ 8 થી 9 કલાક હોય. બીજા છે સખત વર્કોહોલિક્સ છે. જાપાનમાં ઇટ્સ નોર્મલ ફોર અ પર્સન ટુ વર્ક અપ ટુ 14 to 15 hours. એટલું બધું કે લોકોને ફોર્સ કરવામાં આવે છે કે તમે હવે જાઓ ઘરે. ત્યારે વર્કોહોલિક્સ. પણ માણસ જો 8 થી 9 કલાક કામ કરે અને સુવાના બીજા 7 થી 8 કલાક, તો પણ એને થોડુંક ટાઈમ ખપે પોતાની ફેમિલી સાથે, જેનાથી પોતાને રિકુપરેટ કરી શકે. ખાલી નિંદર નહીં, પણ અધર એક્ટિવિટીઝ વિથ વિચ હી કેન રિકુપરેટ હિમસેલ્ફ. થોડુંક રિકવર થઈ શકે, ડાયવર્ટ કરી શકે, તો નેક્સ્ટ ડે જ્યારે કામે જાય ત્યારે એ ફ્રેશ હોય. તો આ છે એક ડેઇલી બ્રેક. પછી દેશના લોઝ પ્રમાણે યુ હેવ અ વીકલી બ્રેક. એ કહે છે કે ઇન્સાન 42 hours થી 45 hours કામ કરે અઠવાડિયામાં, અને હી નીડ્સ એટલીસ્ટ 1 day બ્રેક. બીજા દેશોમાં 2 days બ્રેક. જે લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે, એક વધારે લક્ઝરી લઈ લે છે, તે ટેક 3 days બ્રેક. પણ લો પ્રમાણે યુ હેવ ટુ ગીવ ધેમ અ બ્રેક. તો રવિવારનો દિવસ આ દેશમાં, બીજા દેશોમાં શુક્રવારનો દિવસ, મુસ્લિમ કન્ટ્રીઝમાં શુક્રવારનો દિવસ તમે આરામ કરો, અને થર્સડેનો દિવસ અડધો દિવસ. અહીંયા સેટરડે હાફ ડે અને સન્ડે ફૂલ ડે. તો આ વીકલી બ્રેક થયું. ના, લોઝ પ્રમાણે કે તમે ખાલી 11 મહિના એને કામ કરાવો. વર્ષમાં યુ શુડ ગીવ હિમ 28 days લીવ, જ્યાં એ કામથી સાવ દૂર હોય. ટોટલ બ્રેક. ઈ ને એની ફેમિલી, કાં તો એ એકલો, બટ હી શુડ નોટ ગો ટુ વર્ક. સો હી શુડ ઓનલી વર્ક 11 months અને 1 મહિનો લીવ. તો દિવસનું રેસ્ટ થયું, વીકલી રેસ્ટ થયું, અને વર્ષનું રેસ્ટ. ઇન્સાનને જ્યારે આ લીવ મળે છે, જ્યારે આ રેસ્ટનું ટાઈમ મળે છે,
ત્યારે ઘણા કહે છે કે હું આખું વર્ષ કામ કર્યો છે, મને આરામની જરૂર છે. સો હી વુડ ગો ઓન અ રિલેક્સેશન હોલિડે. હોટેલ ગોતશે, ક્રૂઝ હોલિડે ગોતશે, જો પૈસા હોય તો એની પાસે, અને આખો દિવસ સૂતો પડ્યો રહેશે. ખાવાનું, પીવાનું અને સૂવાનું, ટોટલ રિલેક્સેશન. આ માણસનું પોતાનું ચોઈસ કે આઈ વોન્ટ ટુ રિલેક્સ. બીજા છે કે નો, વી વોન્ટ અ સ્પિરિચ્યુઅલ રિટ્રીટ, કે અમે સુવાની સાથે કે અમે ચાહે ઝિયારત કરી આવે. ઝિયારત કરશું સો ઇટ વિલ સ્પિરિચ્યુઅલી રિજુવિનેટ અવરસેલ્વ્સ. એનાથી અમે જોર આવશે કે અમે જ્યારે પાછું કામે જાય વી આર ફ્રેશ. હવે ફેસિલિટીઝ એવા છે કે સ્પિરિચ્યુઅલ રિટ્રીટ્સ લક્ઝરી રિટ્રીટ સાથે મળેલું છે. સો યુ કેન ગેટ ગુડ હોટેલ્સ, કમ્ફર્ટેબલ 5-સ્ટાર હોટેલ્સ, અને સાથે સાથે તમારું સ્પિરિચ્યુઅલ રિટ્રીટ પણ થઈ જાય, ઝિયારત પણ થઈ જાય તમારું, કે ઉમરા જો હોય તો. બીબીસીના વેબસાઇટમાં એક આર્ટિકલ હતું 28 જુલાઈ, એટલે લગભગ 10 દિવસ પહેલા. આર્ટિકલનું હેડિંગ છે વાય એન્ડ્યોરન્સ સ્પોર્ટ ઇઝ ધ ન્યૂ એસ્કેપ. વાય એન્ડ્યોરન્સ સ્પોર્ટ ઇઝ અ ન્યૂ એસ્કેપ. તો આ હઝરત ઇન્સાન 11 મહિના કામ કરવા પછી, થાકવા પછી જ્યારે એને લીવ મળે છે, તો rather than slowing down, he takes his body to the limit. જ્યારે આરામનો ટાઈમ આવે છે, એ પોતાને એક એવા એક્ટિવિટીમાં નાખે છે જ્યાં he takes his body to the limit. એન્ડ્યોરન્સ એટલે પોતાનું સહન શક્તિ વધારે છે. he just wants to see how much can my body take. જરા કહે કે આ જે ડેઇલી ચોર્સ છે, આ દિવસનું જે કામ છે, ઇટ્સ ટુ ઇઝી, હું થાકતો નથી ઇનફ, મને થોડુંક વધારે લિમિટ સુધી લઈ જવાની જરૂર છે. પૌલા રીડ એક બાઈ છે, અને શી ઇઝ એન એડવેન્ચર સાયકોલોજીસ્ટ. એડવેન્ચર સાયકોલોજીસ્ટ શું છે? એનું પ્રોફેશન એ છે કે જે માણસો આ નિયત કર્યા હોય કે વી વોન્ટ ટુ ટેક અવર બોડી ટુ ધ લિમિટ, વી વોન્ટ ટુ ગેટ ઇન ટુ એન એન્ડ્યોરન્સ સ્પોર્ટ, એ લોકોને કોચ કરે, એ લોકોને તૈયારી કરાવે. તો એ કહે છે કે these holidays offer a kind of evolutionary reset. એ કહે છે ઇન્સાન જે પેલા હતા હન્ટર્સ હતા, અને એ લોકોને ચાલવાની જરૂર હતું, એ લોકોને they had to walk, they had to run, હન્ટ કરવાનું જરૂર હતું, અને they had to live in caves, એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં એ લોકોને રહેવાની જરૂર હતી. તો એ લોકોનું શરીર જે છે ઇટ ઇઝ ડિઝાઇન ફોર દેટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. પણ હવે જિંદગી બહુ જ આસાન થઈ ગઈ છે, કન્વિનિયન્સીસ વધી ગયા છે, તો ઇન્સાનને જેટલું કામ કરવું જોઈએ એટલું કરતા નથી. આખો દિવસ બેઠા હોય ઓફિસમાં, પોતાના ખુરશી ઉપર, એસી બળતું હોય, તો એ કહે છે કે શરીર જે છે લૂઝ થઈ જાય છે, અને એમાં બીમારીઓ વધે છે. એ કહે છે કે these holidays, એટલે endurance holidays, offer a kind of evolutionary reset. For many people, life has become far too easy. It's physically undemanding, but we are biologically built for discomfort, challenge and adversity. We need it to grow. આ તકલીફ ઇન્સાનને જરૂર છે so that he can grow. આ બાયનું સાયકોલોજી છે. So the goal here is not relaxation but transformation. કે અમે રિલેક્સ નથી થાવ, but we want to transform ourselves. અમે જ્યારે પાછું કામે જાય, we are different people. So this is a choice. કંઈ ખોટ નથી. કોઈ માણસ જો આરામ કરવું હોય અને ખુશીની સાથે, this is a choice કે ના, હવે જ્યાં 1 મહિનું મળ્યું છે, આઈ શુડ ટેક માય બોડી ટુ ધ લિમિટ. કારણ કે મને જેટલું કામ કરવું જોઈએ એટલું કરતો નથી, શરીરને જેટલું કામ કરાવવું જોઈએ એટલું કરાવતો નથી. તો હવે એક્ટિવિટીઝને લગતા ચોઇસીસ આપે છે. એક છે અલ્ટ્રા સ્વિમ 33.3, આ નામ છે અલ્ટ્રા સ્વિમ. તો ક્રોએશિયામાં દેવ આઈડેન્ટિફાઈડ પેસેજ, દરિયામાં જે શાંત દરિયો છે, કે 4 દિવસ સુધી તમે ખાલી સ્વિમ કરો with a break in between. Total 33.3 kilometers તમે પતાવશો, which is the length of the English channel જે છે યુકેમાં.
પણ આ કે છે આ રિલેક્સ્ડ સ્વિમિંગ છે, બહુ પોતાને એક્ઝર્ટ નહીં કરો, બટ યુ હેવ ટુ ફિનિશ 33.3 kilometers of swimming over 4 days. એક છે 171 kilometers marathon around the Mont Blanc. Mont Blanc is the highest peak in Europe. So any round like marathon છે 171 kilometers. પછી એક બીજું છે 250 kilometers running across the Moroccan desert. મોરોકોમાં જે ડેઝર્ટ છે, so this is an endurance sport. હવે ડેઝર્ટ છે, ટેમ્પરેચર્સ હાઈ છે, રાતના ઠંડી હશે. સો મેરેથોન અક્રોસ ધ ડેઝર્ટ 250 કિલોમીટર્સ. આ માણસો પૈસા આપીને કરાય છે. They pay money and they do this. ફિનલેન્ડમાં ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ 220 kilometers of skiing around the Arctic Circle. Arctic Circle જે છે બરફથી કવર્ડ છે આખું. So 220 kilometers of skiing over a few days, over a week, કે 4-5 દિવસ. માણસો પૈસા આપી અને they go through this endurance. અમારું પોતાનું પણ છે N2K, નજફ ટુ કરબલા. સો this is a combination. હવે હોટેલ્સ પણ છે, સ્પિરિચ્યુઅલ રિટ્રીટ પણ છે, પણ હવે એન્ડ્યોરન્સ પણ છે. 80 કિલોમીટર ચાલવાનું નજફ ટુ કરબલા. ટંઝાનિયામાં જુલાઈ 3 એટલે લગભગ મહિનો પહેલા ટ્વેન્ડે બુટિયામાં એક પ્રોજેક્ટનું નામ છે, જેમાં સાયકલિસ્ટ બધા ભેગા થઈ, લગભગ 200 સાયકલિસ્ટ ભેગા થઈ ને નેરેરેના ગઢથી સસાનીમાં નેરેરેના ગઢથી બુટિયામાં સુધી, બુટિયામાં જ્યાં એનું કબર છે, he will cycle from Nyerere's house to his resting place. 1500 kilometers, 1500 kilometers over 11 days. આ સાયકલિંગ ગ્રુપ. સો ધીસ ઇઝ એન્ડ્યોરન્સ. થોડુંક એન્ટ્રન્સ ફી હોય છે, તમારી બાઇસ્કલ લઈને જાઓ અને યુ ગો વિથ ધીસ ગ્રુપ ટ્વેન્ડે બુટિયામાં. અને પછી કિલિમંજારો છે. કિલિમંજારો ક્લાઇમ્બિંગ કિલિમંજારો ડિફરન્ટ રૂટ્સ છે, લગભગ 6 રૂટ છે. ઇટ્સ ધ હાઈએસ્ટ પીક ઇન આફ્રિકા, હાઈએસ્ટ ફ્રી સ્ટેન્ડિંગ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. અમારા બેકયાર્ડમાં છે, અમારા ડોર સ્ટેપ ઉપર અમે કહીએ. સો ઇટ્સ રાઇટ હિયર. દુનિયાથી ઠેક ઠેકાણેથી માણસો આવે છે, ટુરિસ્ટ. હમણાં છાપામાં હતું કે ટુરિઝમ ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. ટુરિઝમ હવે ઇઝ બીકમ ધ હાઈએસ્ટ ફોરેન કરન્સી અર્નર ફોર ટંઝાનિયા. તો ટુરિઝમને બહુ જ પ્રમોટ કરે છે. આ રોયલ ટૂર પછી સખત એક જાતનું જાગરો આવ્યું છે. સો ટુરિસ્ટ કમ ઇન ફોર ધ નેશનલ પાર્ક્સ, બાકી કિલિમંજારો વાસ્તે પણ. તો ડિફરન્ટ રૂટ્સ છે, 5 દિવસથી 9 દિવસ સુધી યુ કેન ટેક એની રૂટ. આ વખતે મારું લીવ હતું, સો આઈ થોટ ઓફ ગોઈંગ અપ કિલિમંજારો. અને બધાની જરૂર છે, મને એવું લાગે. ઇફ ઇટ્સ સો ક્લોઝ ટુ અસ, અને ટંઝાનિયન ગવર્મેન્ટ કન્સેશન્સ આપે છે, ટંઝાનિયન સિટીઝન્સને કન્સેશન આપે છે કે આવો તમે પણ. માણસો બહારેથી આવે છે, તમે પોતે કેમ આનું લાભ નથી લેતા? અને અહીંયા સ્કૂલનું પ્રોજેક્ટ હતું, દર વર્ષે જતા હતા કિલિમંજારો ચરવા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દર વર્ષે કિલિમંજારોનું ક્લાઇમ હતું. પછી થોડા વર્ષો પહેલાં એક બનાવ બન્યો હતો, જેમાં છોકરો બિચારો પડી ગયો ત્યાં. અને ત્યારથી પેરેન્ટ્સ બહુ જ એપ્રિહેન્સિવ થઈ ગયા છે, થોડુંક ડર બેસી ગયો છે કે ના, અમે અમારા છોકરાઓને હવે ને અમારા બચ્ચાઓને નહીં મોકલાવશું, છોકરાઓને નહીં મોકલાવશું. બાકી આ એટીટ્યુડ ચેન્જ કરવાની જરૂર છે, ખાસ જવાનીમાં. પુડપણમાં પછી આ બધું ના થાય. સો એઝ લોંગ એઝ ધ યંગ પેરેન્ટ્સ શુડ અલાવ ધ ચિલ્ડ્રન ટુ ગો અપ. તો થોડુંક માઉન્ટેનિયરિંગ ઉપર, જ્યારે અમે માઉન્ટેનનું નિયત કરે છે, આની વાસ્તે પણ પૈસા આપવાની જરૂર છે, મફત નથી. સો યુ પે મની ફોર એન એન્ડ્યોરન્સ સ્પોર્ટ. યુ ટેકિંગ અ બોડી ટુ ધ લિમિટ. કિલિમંજારો આવા જવાના લગભગ 80 કિલોમીટર છે. સો યુ ક્લાઇમ્બ એન્ડ કમ બેક એપ્રોક્સિમેટલી 80 કિલોમીટર્સ. એટલે અરુષાથી મોશી તમે ચાલો, કે દાસલામથી બગમોયો ને એની આગળ. બાકી ધીસ ઇઝ ક્લાઇમ્બિંગ. તો લગભગ 40-50 કિલોમીટર ચડવાનું ને પછી ઉતરવાનું. પણ જ્યારે બ્રીફિંગ હોય છે ત્યારે તમે ગાઈડ્સ
તમે કહે છે. એક તો ટેમ્પરેચર, કારણ કે તમે ઉપર જાઓ છો, સો ટેમ્પરેચર ઇઝ વેરી લો, બિલો ઝીરો. અમે દાસલામાં રહેતા હોય, સી લેવલ 35 ડિગ્રી and you're going almost to zero. એક બીજું હાઈ એલ્ટિટ્યુડ, જેમ તમે ઉપર જાશો તેમ ઓક્સિજન ઓછું થશે. કોવિડ ટાઈમે બધા પલ્સ ઓક્સિમીટર સાથે ફરતા હતા. તમે પલ્સ ઓક્સિમીટર રાખો, તમારો ઓક્સિજન સેચ્યુરેશન ઇઝ યુઝ્યુઅલી 98, 96, 94 હોય તો માણસ વ્યાધિ કરે. કોવિડ ટાઈમે ઇફ ઇટ વોઝ ગોઈંગ બિલો 90 યુ વુડ બી એડમિટેડ હોસ્પિટલમાં. કિલિમંજારો પર when the measure is 80, હરેક ક્લાઇમ્બરનું 80 હોય છે, 80, 85. ઓક્સિજન સેચ્યુરેશન સાથે ગામમાં યુ હેવ ટુ ગો એન્ડ સ્લીપ ઇન અ હોસ્પિટલ. બટ ધીસ ઇઝ એન્ડ્યોરન્સ. એક એવા લેવલમાં તમે જાઓ છો જ્યાં ઓક્સિજન ઓછું છે. તો એક છે વાજિબાત, માઉન્ટેન ઉપર લો ટેમ્પરેચર, હાઈ એલ્ટિટ્યુડ, લોંગ ડિસ્ટન્સ, એની વાસ્તે તૈયારી કરવાની જરૂર છે. તો ગાઈડ્સ તમે કહેશે કે યુ નીડ ઇક્વિપમેન્ટ. સરખા તમારા લેયર્સ લઈ જાઓ, જેકેટ્સ લઈ જાઓ, વોર્મ ક્લોધિંગ લઈ જાઓ, બૂટ સરખા ખપે તમે, અને ટ્રેનિંગ કરવાની જરૂર છે. યુ નીડ ટુ ટ્રેન, ફિટનેસ ટ્રેનિંગ જરૂર છે. આમ જ નહીં જાઓ. બિલ્ડ અપ સમ એન્ડ્યોરન્સ, તો તમે પહાડ ઉપર તમે બહુ તકલીફ ના થાય. તો આ છે વાજિબાત, યુ હેવ ટુ ડુ ધીસ. પ્લસ તમે ડાયોમોક્સ આપશે, ટેબ્લેટ છે જે તમે એલ્ટિટ્યુડમાં થોડુંક હેલ્પ કરશે. અને પાણી પીવાનું સખત ભાર આપે છે, 2 to 3 liters ઓફ વોટર અ ડે. પાણી પીવાની સખત જરૂર છે. અગર તમે કહેશે કે સક્સેસ રેટ ડિપેન્ડ્સ ઓન ધી અમાઉન્ટ ઓફ વોટર દેટ યુ હેવ. તો આ વાજિબાત છે. ખાઓ સરખી તમ, પીઓ, પાણી પીઓ. નો સ્મોકિંગ, દારૂ નહીં. કિલિમંજારો હેઝ બીકમ અ નો સ્મોકિંગ ઝોન. કિલિમંજારો પર તમે પકડાઓ સિગરેટ ફૂંકતા, ધીઝ અ ફાઇન. સો નો સ્મોકિંગ. પછી આ વાજિબાત છે, સરખી તમ જમો, સરખી તમ પીઓ, તમારા કપડાં સરખી તમ ધ્યાન રાખો, સ્લીપ ઇનફ, રેસ્ટ ઇનફ, અને સ્લોલી પોલે પોલે આસ્તે આસ્તે જાઓ. પછી આ બધું કરવા પછી પણ માણસો નથી ચડી શકતો. કેમ? એટલે કે એમાં વિલ પાવર નથી. કપડાં સરખા હોય, બધા ફેસિલિટીઝ હોય, but they don't have the will power. થોડુંક તકલીફમાં ઘરી જાય, નો આઈ કાન્ટ ડુ ધીસ. કેમ? કારણ કે આરામથી ટેવાઈ ગયો હતો. they are used to the luxuries in the city. તો જ્યારે આ ડિફિકલ્ટીઝ વધી જાય છે, પછી પોતાને સવાલ પૂછા કરવા માંડે કે હું શું કરવા આવ્યો છું અહીંયા. આ જ પૈસા વાપરીને કોઈ 5 સ્ટાર હોટેલમાં ગયો હતો, આટલા બધા પૈસા આપીને દુઃખી થાઉં છું, આવા વિચારો આવે. એક ઓક્સિજન ઓછું હોય મગજમાં, અને પછી આવા વિચારો આવે, હું શું કરું છું અહીંયા, આટલી બધી તકલીફ. હું કોઈ દિવસ આખું તકલીફ સહન નથી કર્યો જિંદગીમાં. લેટ ઇટ ગો, જવા દે. પછી નીચે ઉતરે, જ્યારે ઓક્સિજન વધે ત્યારે પસ્તાવો થાય કે કાશ આટલું જલ્દી આઈ શુડન્ટ હેવ ગિવન અપ. તો આ હ્યુમન વિલ પાવર છે. ને ત્રીજું પછી અનફોર્સીન. માઉન્ટેન ઉપર કાંઈ પણ ટ્રેજેડી થઈ શકે. આ જે છોકરાનું બનાવ થયું હતું, કોઈ દિવસ વેધર બહુ ખરાબ થઈ જાય, અનફોર્સીન રેઇન, સ્ટોર્મ્સ સખત ખરાબ થઈ જાય, વિઝિબિલિટી, યુ હેવ ટુ એબોર્ટ ધ ક્લાઇમ્બ. જો કે કિલિમંજારોમાં બહુ કોમન નથી, પણ ઇટ કેન હેપન. આયતુલ્લાહ ખામેની, ખુદા એમના જિંદગીમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ, અને એમને હિફાજત કરે ઇન્શાઅલ્લાહ. એક કિતાબ લખ્યા છે, ડિસ્કોર્સિસ ઓન પેશન્સ. સબર ઉપર આખું કિતાબ લખ્યા છે, અને આ જ માઉન્ટેનિયરિંગનું એક્ઝામ્પલ આપે છે. તો પહેલા એક હદીથ એ નકલ કરે છે, અમારા પૈગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જે સબર છે, પેશન્સ જે છે, એ 3 જાતના છે. અમે ઘણી વખત જ્યારે સબરનું અમે કહીએ, ઘરમાં કાંઈ મોત થયું હોય કે કાંઈ એક્સિડન્ટ થયું હોય કે કાંઈ ટ્રેજેડી થયું હોય, કે સબર કરવાની જરૂર છે. જિંદગીમાં કાંઈ તકલીફ આવે તો સબર કરવાનું, યુ જસ્ટ હેવ ટુ બેર ઇટ. પણ પૈગમ્બરના હદીસ પ્રમાણે કહે છે પેશન્સ ઇઝ ઓફ 3 ટાઈપ્સ. 3 જાતના સબર છે. એક છે પેશન્સ ઇન ટ્રેજેડીઝ એન્ડ અનપ્લેઝન્ટ ઇવેન્ટ્સ. એ બધાને સમજમાં આવી જાય છે કે જ્યારે તકલીફ આવે છે જિંદગીમાં, સબર કરવાની જરૂર છે.
બીજું છે પેશન્સ ઇન પરફોર્મન્સ ઓફ કમ્પલ્સરી ઓબ્લિગેશન્સ. વાજિબાત ફૂલફિલ કરવામાં સબરની જરૂર છે. સવારના વહેલું નમાઝ પઢવા ઉઠવાનું, માહ મુબારક રમદાનમાં રોજા રાખવું, માણસ મુસ્તતી થઈ જાય તો હજ જવાનું. હજ ઇઝી નથી, પણ એની વાસ્તે સબર ખપે, એની વાસ્તે રેઝિસ્ટન્સ ખપે, રેઝિલિયન્સ ખપે. તો એ પણ એક જાતનું સબર છે. અને ત્રીજું પેશન્સ અગેન્સ્ટ સિન. માણસની સામે જ્યારે ગુનાહ આવે છે તો પછી એક જાતનું જંગ ચાલુ થાય છે, હું ગુનાહ કરું કે ના કરું. એ પોતાને ગુનાહથી બચાવવા વાસ્તે જે રેઝિસ્ટન્સ છે એને પણ સબર કહેવાય છે. તો આ જ માઉન્ટેનિયરિંગ ઉપર જો અમે એક્ઝામ્પલ લઈએ, એક છે વાજિબાત, માઉન્ટેનિયરિંગ જે વાજિબાત છે, કપરા જે છે, ફિટનેસ જે છે. તો અયતુલ્લાહ ખામેની કહે છે કે ધીસ ઇઝ ધ સબ્ર ઓફ વાજિબાત. વાજિબાત ઇઝ નેસેસરી ફોર અસ, અમારા સ્પિરિચ્યુઅલ વેલબિંગ વાસ્તે જરૂર છે. તો એને બજાવવા લાવવા વાસ્તે સબરની જરૂર છે. ફોર પેશન્સ ફોર વાજિબાત. બીજું કે અમારામાં ડિઝાયર્સ, અમે ઇન્સાન છે એન્ડ વી લાઈક કમ્ફર્ટ, વી લાઈક ઇઝ. કે જ્યારે ગુનાહ સામે આવે છે વી હેવ ટુ રેઝિસ્ટ. કે ધીસ ઇઝ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફિકલ્ટી ઓન ધ માઉન્ટેન. વેન યુ વોન્ટ ટુ ગીવ અપ, યુ ટેલ યોર સેલ્ફ ના, મારામાં છે વિલ પાવર, મારામાં તાકાત છે. So this explains the patience against sin. ને પછી જે ટ્રેજેડીઝ થાય છે માઉન્ટેન ઉપર, ત્યારે સબર કરવાનું, ધીસ ઇઝ વેલ અન્ડરસ્ટુડ. તો માઉન્ટેનિયરિંગથી માણસ આ એક કોન્સેપ્ટ સબરનું સમજી શકે. એન્ડ ઇટ્સ એન્કરેજ્ડ. તમે માઉન્ટેન ઉપર જાઓ તો યુ વિલ નો વોટ પેશન્સ ઇઝ. ને અમે ગાઈડ્સ ને પોર્ટર્સને જોતા હતા, એટલે કાને ડિસ્ટન્સ જરાય ઓલું ના લાગે. અમે કહું તે 17 કિલોમીટર ચાલવાનું હોય, વી હેવ ટુ વોક ફોર ઓલમોસ્ટ 10 hours દિવસમાં, ત્યારે આરામથી કાંઈ પ્રોબ્લેમ નથી. પણ અમે ક્યારે પતાવશો, હવે કેમ્પ ક્યારે આવશે? બાકી દે આર વેરી પેશન્ટ. લોડ ઉપાડ્યા હોય અને આસ્તે આસ્તે ચાલતા હોય. સો દે હેવ ગોન થ્રુ ઇટ. અને જો રેઝિસ્ટન્સ નહીં હોય તો પછી પીક ઉપર પહોંચવાના નથી. યુ નોટ ગોઈંગ ટુ રીચ ધ પીક. જે લોકો કિલિમંજારો ચડ્યા છે એ લોકો તમે કહેશે રીચિંગ ધ પીક ઇઝ એન અનએક્સપ્લેનેબલ ઇમોશન. જ્યારે માણસ ઉપર પહોંચે છે ધ પ્લેઝર ઇઝ અનએક્સપ્લેન્ડ. તો તેમજ જિંદગીનું જ્યારે માણસ ઇન્સાનને કામેલ થાય છે, એની કોશિશ હોય છે, સબર કરે છે, બટ વેન હી રીચિસ દેટ લેવલ ધ પ્લેઝર ઇઝ અમેઝિંગ. તકલીફ હોય છે બેશક, પણ જ્યારે ઉપર પહોંચે છે હી સ્ટાર્ટ્સ સીક પ્લેઝર. પછી અમે કહેવામાં આવે છે અમારા પેગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમે જ્યારે નમાઝનો ટાઈમ થાય અમે આરસ થાય છે કે કેમ પાછું ઉઠવાનું. પછી પેગમ્બર બિલાલને કહેતા કે જલ્દી આઝાન કર જેથી હું નમાઝ પઢી શકું. ઇટ વોઝ દેટ પ્લેઝર that you are seeing in Salah. હમણાં જે અમારી હાલત છે દુનિયાની, the times that we are seeing, ગાઝામાં જે થઈ રહ્યું છે, લેબનોનમાં, સિરિયામાં જે થઈ ગયું, વિધિન અ શોર્ટ ટાઈમ, અનએક્સપેક્ટેડ, બહુ જલ્દી ડિફિકલ્ટ ટાઈમ્સ આવી ગયા. માણસો આરામથી ઝિયારત જતા હતા, સડનલી 1-2 મહિનામાં આખું સિચ્યુએશન ચેન્જ થઈ ગયું. લેબનોનમાં એ જ, ગઝા તો હવે 2 વર્ષ થયા, ઈરાનમાં પણ થોડોક ટાઈમ પહેલાં. એવું લાગે છે કે અમારું ઈમાન બચાવવા વાસ્તે થોડાક સેક્રિફાઇસીસ આપવું પડશે. ટુ સેવ અવર ફેઇથ, ટુ સેવ અવર રિલિજન, થોડુંક રેઝિસ્ટન્સની જરૂર પડશે. અને આની વાસ્તે અમારા બચ્ચાઓને અમે પોતાને વી નીડ ટુ ટ્રેન, વી નીડ ટુ બિલ્ડ અવર એન્ડ્યોરન્સ. જ્યારે તકલીફ આવે છે, કુરાનમાં ચેપ્ટર 8 વર્સ નંબર 65, أعوذ بالله من الشيطان الرجيم يا أيها النبي حرض المؤمنين على القتال. O Prophet, urge the faithful to fight. ફાઇટમાં જિહાદ અકબર હોય છે, જિહાદ અસ્ગર પણ હોય છે. إن يكن منكم 20 صابرون يغلبوا 200. અમારા નંબર્સ ઓછા છે બેશક, પણ કુરાન કહે છે જો તમારી પાસે સબર હશે, વેપન્સની પણ જરૂર છે, પણ ક્રાઇટેરિયા હિઝ 20 સાબિરૂન,
We have to increase our patience. If you be 20 patient men among you, they'll overcome 200. ભલે તમે ઓછા છો પણ જો તમે સબરવાળા હશો, you'll overcome 200. And if there be 100 of you, they shall overcome 1,000 of the faithless. For there are a lot who do not understand. દુનિયાના કોઈ પણ ઇક્વેશનમાં આ સમજ નહીં પડે. Superiority is to do with weapons, to do with wealth. અહીંયા કહે છે superiority is to do with patience. અમારા જવાનીઓ બચાવમાં, અમારા પોતામાં આ પેશન્સ વધારવાની જરૂર છે. Excessive comfort is not good. We need to take ourselves outside the comfort zone to build endurance. Endurance sports જે છે, these are good for us. સબર વધારવા વાસ્તે. બીજું સૂરા બકરા verse number 215. أعوذ بالله من الشيطان الرجيم. ولما برزوا لجالوت. હમણાં પણ જાલૂત છે. એ જમાનામાં જાલૂત હતું, હમણાં પણ જાલૂત છે. So when they marched out to encounter with Goliath وجنوده قالوا ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. Oh Lord, pour patience upon us. સબરની બહુ જ જરૂર છે. હાલત જેવી છે, we need to build patience, we need to build endurance. Physical endurance, mental endurance, and spiritual endurance. આ છેલ્લું હદીથ અમારા પહેલા ઇમામ Ali ibn Abi Talib alayhi salam. Allahumma salli ala Muhammad. Imam કહે છે, there are two types of patience. Patience during tragedies and catastrophes, which is very good and charming. ઇમામ અલીનું છે લેવલ કે જ્યારે ટ્રેજેડીઝ થાય છે ત્યારે સબર જે છે એ મીઠું હોય છે. ઇન્શાઅલ્લાહ ખુદા મેં તૌફીક આપે કે અમે આ લેવલ ઉપર પહોંચી શકીએ કે ટ્રેજેડીઝ ટાઈમે સબર મીઠું હોય છે, which is good and charming. But there is another type of patience which is far better and far more charming. આમ કહે છે બીજું એક જાતનું સબર છે જે વધારે મીઠું છે અને વધારે ચાર્મિંગ છે. કેવું સબર છે? That is patience against acts forbidden by Allah. ગુનાથી બચવાનું જે સબર છે, it is more beautiful and more charming. તમારામાં એન્ડ્યોરન્સ જે છે બિલ્ડ કરવાની જરૂર છે, અમારા સબરમાં વધારો કરવાની જરૂર છે, અમારા પોતા વાસ્તે, અમારા બચ્ચા વાસ્તે, જેથી અમારી જિંદગી જે છે it becomes good and charming. પણ જ્યારે તકલીફો આવશે, it equips us better to face the situation. ઇન્શાઅલ્લાહ ખુદા અમારા સબરમાં વધારો કરે. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.